નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અપેક્ષા છે કે મજામાં જ હશો, બરોબર? હવે આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય અંગ્રેજીની અંદર સપ્લિમેન્ટરી એટલે તમારી ટેક્સ્ટ બુકમાં જે આપણા યુનિટ પૂરા થાય છે 5 યુનિટ, એના પછી સપ્લિમેન્ટરી યુનિટ આવે છે વધારે, બરોબર? એટલે કે એક જાતનું એને કરિક્યુલમ એક્ટિવિટી તરીકે પણ આવે, એક્સ્ટ્રા, બરોબર? તમારા જ્ઞાન માટે પણ અને તમને મજા આવે એટલા માટે. તો આજે આપણે તે પાઠ શીખવાના છીએ. હવે સપ્લિમેન્ટરીની અંદર યુનિટનું નામ છે ડોન્ટ બી સ્ટુપિડ, એટલે કે મૂર્ખ ન બનો, બરોબર? તમે જો મૂર્ખ બનશો તો સમજી લેજો કે તમારે ક્યાંક ને ક્યાંક વિપદા કે આપત્તિ આવશે. તો અહીંયા આપણને એ યુનિટમાં સમજાવવામાં આવ્યું છે કે મૂર્ખ ન બનો, તમે ગમે એવા બનો, બરોબર? સમજણ ઓછી હશે તો ચાલશે, બરોબર? બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, ઘમંડ ઓછું હશે તો ચાલશે, પણ મૂર્ખતા જે તમારામાં હશે તો કદાચ તમારે એનું પરિણામ ભોગવવું પડશે. તો અહીં આપણને પાઠમાં એવું જ કંઈક સમજાવવામાં આવ્યું છે કે 3 બેનપણીઓ, આમ તો બેનપણીઓ ન કહેવાય કેમ કે માછલીઓની વાત છે, પણ જ્યારે આપણે પ્રાણીઓની અંદર જાતિની વાત કરીએ ત્યારે કદાચ કવિની ભાષામાં એવો શબ્દ વાપરતા હોઈએ. તો અહીંયા વાર્તા એવી છે કે 3 બેનપણીઓ હોય છે, જોકે આપણને નામ આપી દીધા છે કે એક બુદ્ધિશાળી હોય છે, બરોબર? પછી એક મૂર્ખ હોય છે અને ત્રીજી એક આળસુ હોય છે. હવે આ ત્રણેય બેનપણીઓ કેટલાય વર્ષોથી એકબીજાની સાથે રહેતી હોય છે. હવે થાય છે એવું કે એકવાર જે બુદ્ધિશાળી જે માછલી હોય છે એ કંઈક માનો કે તળાવમાં કે જ્યાં રહેતી હોય ત્યાં, તો તે જગ્યાએ તરતી હોય છે એટલે તે સાંભળી જાય છે કોઈ મછિયારાની વાત. મછિયારા એટલે માછલી પકડવા, એની વાત સાંભળી જાય છે કે ભાઈ આપણે આ તળાવની અંદર સરસ માછલીઓ છે તો આપણે આવતીકાલે આવી પકડી આવે. એટલે બુદ્ધિશાળી માછલીને ચિંતા થાય છે કે જો આ લોકો કાલે આવશે અને ઝાડ તમને પકડી જશે તો અમારું જીવન નષ્ટ થઈ જશે, એટલે કે મૃત્યુ પામશું. એટલે બુદ્ધિશાળી માછલીને એમ થાય છે કે મારે આ વાત મારી મિત્રોને કહેવી જોઈએ. કોણ? આળસુ અને મૂર્ખ. એટલે પછી ચતુર માછલી આવો વિચાર કરીને પોતાની બેનપણીને આ વાત કરે છે કે ભાઈ આવતીકાલ સુધીમાં આપણે આ તળાવમાંથી જવું પડશે, એટલે કે આ તળાવ છોડીને જવું પડશે. નકર શું થશે કે જે કાલે ઓલા માછીમારો આવશે તે આપણને ત્રણેય પોતાની ઝાડને લઈ લેશે અને પછી આપણે મૃત્યુ પામશું. એની વાત સાંભળીને મૂર્ખ માછલી અને આળસુ માછલી પોતપોતાના વિચારો રજૂ કરે છે કે ભાઈ આવી રીતે છે ને આમ છે. એટલે મિત્રો પછી ચતુર માણસો શું કરે? ચતુર માણસો ઝડપથી નિર્ણય લે, બરોબર? અને બીજા નંબર સમજદારીથી નિર્ણય, પોતાનું નુકસાન થવાનું હોય. એટલે ચતુર માછલી તો સારું કહે છે કે તમારે જો તળાવ છોડવું નથી તો કાંઈ વાંધો નહીં, પણ મારે તો જીવવું છે એટલે મારે આ તળાવ છોડીને જવું પડશે. એટલે પછી ચતુર માછલી તો તળાવ છોડીને જતી રહે છે, પણ આ આળસુ માછલી અને મૂર્ખ માછલીનું શું થાય છે ને તે બાબત આપણે આ પાઠની અંદર જોવાની છે. ચાલો પાઠ શરૂ કરીએ. એની પહેલાં હું તમને આમ સ્પેલિંગ જે મને અઘરા લાગે છે એના વિશેની માહિતી આપી દઉં. અહીં સ્પેલિંગની અંદર આપણે છે ફોરેસ્ટ. તો ફોરેસ્ટનું ગુજરાતી થાય જંગલ. આમ તો વાઇલ્ડ એટલે પણ વન, જે જંગલ થાય, અને ફોરેસ્ટ એટલે પણ જંગલ. એના પછી સ્પેલિંગ આવે છે ડેન્જર. ડેન્જર એટલે જો એનું નામ જ એવું છે મિત્રો, ડેન્જર. તમને કેટલી વાર સાંભળ્યું હશે કે ડેન્જર જો તમે વિડીયો ગેમ્સ રમતા હશો, અગર તો તમારી આજુબાજુ વિદ્યુત કનેક્શન વધારે હોય, સબસ્ટેશન શબ્દ સાંભળ્યો છે, તો અહીંયા એક પેલું માણસની ખોપડી દોરેલી હોય અને ઉપર ચોકડી બાંધેલી હોય. એ નિશાની સૂચવે છે કે ડેન્જર એટલે કે ખતરો, ભય. તો ડેન્જર એટલે કે ખતરો. એના પછી આવે છે ફાર. ફાર એટલે કે દૂર અને અવે એટલે રસ્તો. તો ફાર અવેનું સમગ્ર ગુજરાતી થાય છે ખૂબ દૂર. અહીંયા ખૂબ દૂર એટલે થોડુંક દૂરની વાત નથી, વધારે
દેવાની વાત છે. એના પછી શબ્દ છે ક્વિકલી. જો ક્વિકલી શબ્દ ક્વિક ઉપરથી બને છે. ક્વિકલી ગુજરાતી થાય છે ઝડપ, અને ક્વિકલી એટલે કે ઝડપથી. અમુક અંગ્રેજી શબ્દો મિત્રો આપણે ગુજરાતીમાં જેમ બોલતા હોય એવી રીતે અંગ્રેજીમાં વાય લગાવી દેવાથી કે NESS LESS આવા શબ્દો લગાડવાથી તે શબ્દો ઉપર ભાર વધી જાય. તો અહીંયા પણ આપણે ક્વિકનું ગુજરાતી થાય છે ઝડપ, અને ક્વિકલી LY લગાવવાથી શબ્દનો આખો ભાર વધી ગયો છે ઝડપથી. એના પછી શબ્દ છે પ્લેસ. પ્લેસ એટલે આમ તો જગ્યા. અહીંયા આપણે વાક્યના અર્થમાં સ્થળ લીધું છે. તમે જાણો કે સ્પેસ એટલે પણ જગ્યા થાય, પ્લેસ એટલે સ્થળ, અને લોકેશન એટલે પણ સ્થળ. એટલે અલગ અલગ શબ્દોનો ઉપયોગ થતો હોય. એના પછી આવે છે સેફ. આ શબ્દો મિત્રો તમે સાંભળો છો. સેફ નો સાંભળ્યો હોય તો સેફટી શબ્દ સાંભળ્યો છે. સેફ ઉપરથી સેફટી શબ્દ બનેલો છે. સેફ એટલે કે સલામત, અને સેફટી આપણે હમણાં કીધું કે ક્વિકલી એટલે સેફટી વાય લગાવે એટલે સલામતી. એના પછી આવે છે શબ્દ ફ્રેન્ડશિપ. ફ્રેન્ડશિપ એટલે તો કે ફ્રેન્ડ એટલે મિત્ર. ફ્રેન્ડશિપ શબ્દ તો એ આપણે બનાવેલો છે, બરોબર? કે ભાઈ કોઈ વસ્તુ સાથે જોડાઈ જાવ એટલે એની પાછળ અમુક શબ્દો એવા લગાવવા. ગુજરાતીમાં તો આપણે લગાવે છે, અંગ્રેજીમાં ફ્રેન્ડ એટલે કે ખાલી મિત્ર. ફ્રેન્ડશિપ એટલે મિત્રતા કે મિત્રતાનો સંબંધ, મિત્રતાનો નાતો. એના પછી આવે છે સૂન. સૂન એટલે જલ્દી અથવા તો તરત જ. તમે કેટલાયને કહેતા હો કે ભાઈ જલ્દી કરો, બરોબર? હરિયપ શબ્દ તમે સાંભળો છો. એવી જ રીતે શબ્દ છે સૂન. સૂન એટલે જલ્દી કરવી અથવા તો તરત જ. સ્ટીલ. તમને એમ થાય સ્ટીલનું ગુજરાતીમાં મેં સ્થિર લખેલું છે. મિત્રો અમુક શબ્દના ગુજરાતી અલગ અલગ થતા હોય. જેમ કે અહીંયા સ્પેલિંગ STILL છે એટલે સ્ટીલ એટલે સ્થિર થાય, પણ STEAL હોય તો સ્ટીલ એટલે કે થાય ચોરવું. અને એક આપણે ગુજરાતીમાં પણ સ્ટીલના વાસણ, આ તમે બધાએ સાંભળ્યું તો એ સ્ટીલ એટલે કાંસું થાય છે. ઉચ્ચાર એક છે, અર્થ અને સ્પેલિંગ અલગ છે. એના પછી છે સ્લીપ. સ્લીપ એટલે લપસવું અથવા તો લસરવું. લપસ્યા તમે ખાતા હશો. પછી રિમોવ. રિમોવ એટલે કાઢી નાખવું. મિત્રો આ રિમોવ શબ્દ તમે કોઈ ઓફિસ કે કોઈ મોલ કે કોઈ દુકાન એની બારે એક પાટિયું લગાડેલું કે રિમોવ યોર શૂઝ એટલે કે તમારા બૂટ અહીં કાઢો. રિમોવ ગુજરાતી થાય છે કાઢી નાખવું. એના પછી શબ્દ છે હેપન. આ તમે અંગ્રેજી વધારે બોલતા હોય ને એના મોઢેથી સાંભળેલો હશે શબ્દ કે વોટ હેપન, એમ શું થયું. એ હેપન નથી બોલતા, એ હેપન ડ છે. હેપન ડ એટલે શું થયું, અને હેપન ડ એટલે થવું કે બનવું. મિત્રો આ દી સ્પેલિંગ વિશેની માહિતી. હવે આપણે યુનિટ 1 ની અંદર ત્રણેય માછલીઓ શું કરે છે તે જોવાનું છે. તો મારી સાથે તમે પણ તૈયાર થઈ જાઓ. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 76 એટલે કે 76 પેજ નંબર. ચાલો તમારી પાઠ્યપુસ્તક કાઢીને તમે મારી સાથે રેડી રહો. આપણે શરૂઆત કરીએ. યુનિટ 1 છે સપ્લિમેન્ટરી. મેં તમને કહ્યું તેમ યુનિટનું ટાઇટલ છે ડોન્ટ બી સ્ટુપિડ. મૂર્ખ ન બનો. સ્ટુપિડ એટલે મૂર્ખ. હવે પાઠની શરૂઆત કરીએ કે ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લાઇવ 3 big fishes. આ ધેર શબ્દનું કંઈ ગુજરાતી નથી, તો તમને ખબર છે કે વાક્યની અંદર કર્તા હોવો જરૂરી છે, બરોબર? વાક્યની અંદર જે આપણે કહીએ કે શરૂઆત માટે કોઈ તો કર્તાની જરૂર પડે છે, એટલા માટે ધેર શબ્દ વાપરેલો છે. તો ધેર વોઝ એક તળાવ હતું ઇન અ ફોરેસ્ટ. ક્યાં? તો કે જંગલમાં એક તળાવ હતું. અને એ તળાવનું શું હોય તો કે વેર લાઇવ 3 big fishes, જ્યાં 3 માછલીઓ રહેતી. 3
માછલીઓ રહેતી હતી એવું જંગલમાં એક તળાવ હતું. મિત્રો તમે એક વસ્તુ નોંધ કરી હોય તો ફિશનું બહુવચન આપેલું છે. શું કામ આપેલું છે ખ્યાલ છે? એ એટલે આપેલું છે મિત્રો કે તમે જાણો છો કે કવિ માટે કોઈ પણ ભાષાનો કવિ હોય, ગુજરાતી હોય તો ભલે, અંગ્રેજી હોય તો ભલે અને સંસ્કૃત હોય તો પણ ભલે, કવિ માટે ક્યારે કોઈ પણ વ્યાકરણ કે ગ્રામરના નિયમો લાગતા નથી. એટલા માટે અહીંયા વિશેષ શબ્દ આપેલો છે. તો કે જંગલમાં એક તળાવ હતું, ત્યાં 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. આ ત્રણેય માછલીઓ કેવી રીતે ઓળખાતી? કોલ એટલે બોલાવવું નહીં હો, ઓળખાવું. જો આપણે કહ્યું ને કે અંગ્રેજીમાં અર્થ અલગ અલગ થતા હોય, આપણે ગુજરાતીમાં કદાચ એક અર્થ ખબર હોય તો આપણે તે અર્થને લઈને જ મગજમાં હાલીએ તો ચાલે નહીં. તો કે ત્રણેય માછલીઓ ઓળખાતી હતી. કેવી? તો કે ક્લેવર હોશિયાર, લેઝી આળસુ એન્ડ સ્ટુપિડ અને મૂર્ખ. આ ત્રણેય અલગ અલગ નામથી ત્રણેય માછલીઓ ઓળખાતી હતી. They were friends. હવે તમે જાણો છો મિત્રો કે મૂર્ખ માણસ હોય ને એ બુદ્ધિશાળીને વધારે સાથે દોસ્તી રાખી શકે નહીં, અને જે બુદ્ધિશાળી માણસ હોય એને પાછા આળસુ કે મૂર્ખ માણસો ગમે નહીં. પણ અહીંયા જો કવિ છે એટલે કોઈ પણ કલ્પના કરાવી શકે. તો કે ત્રણેય મિત્રો વન ડે એક દિવસ એવું બને ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. એક દિવસ ક્લેવર હર્ડ ટોકિંગ, હોશિયાર માછલી વાતો કરતા સાંભળી જાય. કોને? તો કે સમ પીપલ, અમુક લોકો. ક્યાં? તો કે બાય ધ સાઇડ ઓફ ધ લેક, તળાવની બાજુમાં એક દિવસ અમુક માણસો વાતો કરતા હોય, કંઈક વાતો કરતા હશે કે માછલી પકડવી છે, આ તળાવમાં સારી માછલી, ગમે વાતો કરતા. આ વાતો હોશિયાર માછલી સાંભળી જાય. કેમ કે તળાવની નજીક વાતો કરતા એટલે સાંભળી જવું નેચરલ છે, તો સાંભળી જાય. દેવેર સિંહ, હવે જો તેઓ શું કહેતા? તો કે દેવેર સિંહ તેઓ કહેતા ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ. ધીસ લેક, આ તળાવ જે છે ને એ ફૂલ ભરેલું છે ગુડ ફિશ, સારી માછલીઓ. આ તળાવ સારી માછલીઓથી ભરેલું છે. મિત્રો તમે આ વાક્યમાં એક વસ્તુ નોંધ કરી. હવે જો ફિશનો ફિલિંગ ફિશ જ રહ્યો છે, ફિશિસ થયો નથી. આ કવિની કલ્પના છે, એટલા માટે ગ્રામર સુધારી નાખો. તો કે આ તળાવ માછલીઓથી ભરેલું છે. વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ. વી શેલ કમ એટલે આપણે આવશું ટુમોરો, આવતીકાલે. આપણે આવતીકાલે આવશું. શું લઈને? તો કે એક બિગ નેટ, એક મોટી ઝાડી લઈને, એક મોટી ઝાડ લઈને આપણે કાલે આવશું અહીંયા તળાવ પાસે. એન્ડ કેચ ઓલ ધ ફિશ, અને બધી માછલીઓને કેચ એટલે કે પકડી લેશું. આપણે આવતીકાલે ઝાડ લઈને આવશું અને બધી માછલીઓને પકડી લેશું. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ, ચતુર માછલીને તેની જાતને એવું કહ્યું. હિમસેલ્ફ એટલે આમ તો હિમસેલ્ફનું ગુજરાતી થાય તેમની જાતે, પણ તેમની જાતે અને તેની જાતે બંને પણ થાય. કેમ કે તમને મિત્રો શું કહેવાય સંબંધક રૂપ વિશે ખબર છે, બરાબર? આપણે પહેલા સેમેસ્ટરમાં આવી જાય સંબંધક. તો સર્વનામનું સંબંધક રૂપ હોય ત્યારે સીનું હર અને હરનું હિમ એવું થતું હોય છે. એટલા માટે આ ચતુર માછલી પોતાની જાતને કહ્યું આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ. મારે મારા મિત્રોને કેવું પડશે. જો ચતુર માછલી ભલે બુદ્ધિશાળી હતી પણ સ્વાર્થી નહોતી, એટલે એણે એવું વિચાર્યું મારે મારા મિત્રોને કેવું પડશે. શું? તો કે વોટ આઈ હેવ હર્ડ, મેં જે સાંભળ્યું છે તે મારે મારા મિત્રોને કેવું પડશે. અવર લાઈવ્સ આર ઇન ડેન્જર, અમારી જિંદગી લાઈફ અને લાઈફ એટલે જિંદગી પણ એક, એટલે લાઈફ એટલે પણ જિંદગી થાય. પણ જો ગુજરાતીમાં બોલવા જાવ તો જિંદગીઓ બોલવું. ખરેખર બંનેના ગુજરાતી એક જ થાય છે, ખાલી એકવચન અને બહુવચન હોય. લાઈફ એટલે પણ જિંદગી અને લાઈફ એટલે પણ જિંદગી. પણ લાઈફ એટલે જિંદગીઓ વધારે તમને સમજાય એટલા માટે.
તો કે અવર લાઈફ્સ આર ઇન ડેન્જર, આપણી અમારી જિંદગીઓ જે છે એ ખતરામાં છે. વી મસ્ટ ગો ફાર અવે ફ્રોમ હિયર. વી મસ્ટ ગો, અમારે જવું પડશે, ફાર અવે, ખૂબ દૂર, ફ્રોમ હિયર એટલે અહીંથી, અમારે અહીંથી ખૂબ દૂર જવું પડશે. આવું હોશિયાર માછલી પોતાની જાતને કહે છે અને પોતાના મિત્રો વિશે પણ વિચારે છે. જો મિત્રો, સારા માણસો ક્યારેય સ્વાર્થી નથી હોતા, અને સ્વાર્થી હોય છે એ સારા માણસો હોતા નથી. વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ્સ. હવે મિત્રો આપણે મુદ્દો આપ્યો છે કે શું હોશિયાર માછલી રહી તે તેના મિત્રોને કહેશે મેં આ વાત સાંભળી છે અને કાલે આપણી જિંદગી ખતરામાં મુકાઈ જવાની છે, એટલે આપણે મૃત્યુ પામવાના છીએ, તો આપણે અહીંયાથી જવું જોઈએ, એવું કહેશે? જોઈએ કહે છે કે નહીં. સો ક્લેવર વેન્ટ ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ, કહે છે. તેથી હોશિયાર માછલી વેન્ટ ગઈ, ગોનું ભૂતકાળ છે. હોશિયાર માછલી ગઈ ક્યાં? તો કે લેઝી એન્ડ સ્ટુપિડ, આળસુ અને મૂર્ખ માછલી પાસે ગઈ હોશિયાર માછલી, અને પછી તેમને ટોલ્ડ, ટેલનું ભૂતકાળ છે ટોલ્ડ, અને તેમને કહ્યું. શું કહ્યું? માય ડિયર ફ્રેન્ડ, જો એને વિનંતી કરી હોશિયાર માછલી પોતાની મિત્રો સારા રાખજો, બરોબર? તમને મુસીબતમાં કામ આવશે, તમને મુસીબતમાં મૂકે એવા મિત્રો નો રાખો. તો અહીંયા હોશિયાર માછલી પોતાના મિત્રો માટે પણ વિચારે છે અને કહે છે, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક, આપણે આ તળાવ છોડવાનું છે. પોતાના મિત્રોને વાત કરે છે, દુઃખી થઈ, પરેશાન થઈ કે મારા વાલા મિત્રો, આપણે આ તળાવ છોડવાનું છે. ધેર આર સમ બેડ મેન. શું કામ? તો કે અમુક એવા ખરાબ માણસો છે. કેવા? તો કે હુ આર પ્લાનિંગ ટુ ગેટ અસ, અમુક એવા ખરાબ માણસોના લીધે કે જે આપણને પકડવાનું આયોજન કરી રહ્યા છે. એટલા માટે આપણે આ તળાવ છોડવાનું છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, આપણે જવાનું છે. ગો અવે, દૂર, ખૂબ દૂર, બીજે, ક્વિકલી, ઝડપથી. આપણે ઝડપથી જઈ શકીએ ને તો આપણે ઝડપથી બીજા ગમે ત્યાં દૂર અહીંયાથી જવાનું છે, આ તળાવ નથી. હવે ફરી પાછું પ્રશ્ન આવે છે. જો આ એક વાર્તા જેવું છે, તમને પણ મજા આવે કે નાઉ યુ થિંક, શું તમને લાગે છે કે ક્લેવર ફ્રેન્ડ વિલ લીવ ધ પ્લેસ? હોશિયાર માછલીના જે મિત્રો છે જો જગ્યા છોડશે એવું તમને લાગે છે? જોઈએ. બટ લેઝી છે. મિત્રો, તમે જ્યારે સારું કામ કરવા જાઓ ને ત્યારે અમુક માણસો તો એવા હશે જે તમને તમારું કામ કરતા અટકાવશે. આ લોકો પોતે કાંઈ નહીં કરતા હોય પણ તમને પણ કામ કરવાથી અટકાવશે. આવું જ અહીંયા બને છે. બટ લેઝી છે પણ આળસુ માછલીએ કહ્યું, આઈ હેવ લાઈડ હિયર ફોર લોંગ. આઈ હેવ લાઈડ, હું તો રહું છું ભાઈ, હિયર, અહીં, ફોર લોંગ એટલે લાંબા સમયથી, હું અહીંયા લાંબા સમયથી રહું છું. એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, અને આ સ્થળ કે આ જગ્યાને છોડવા, વોન્ટ એટલે ઈચ્છવું, આ જગ્યાને છોડવા ઈચ્છતી નથી. ડોન્ટ વરી, ચિંતા ન કરો ને, આઈ વિલ બી સેફ હિયર, હું અહીંયા સલામત છું. મિત્રો, કેટલીક વાર તમારી પાસે ઉત્સાહ રહેલો હોય મહેનત કરવાનો, પણ તમે એવા અમુક આળસુ માણસો પાસે જાઓ અને ખાલી સલાહ માંગો, મદદની વાત નથી, સલાહ, તો પણ આળસુ માણસ તમારી જે હિંમત છે, તમારી અંદર કામ કરવાની ક્ષમતા, એને પણ પાડી દેવાની જોરદાર ક્ષમતા ધરાવે છે. અહીંયા પણ આળસુ માણસની તે જ કહ્યું કે તમે ચિંતા ન કરો ને, કેમ કે હું અહીં લાંબા સમયથી રહું છું અને હું અહીંયા સલામત રહીશ, મારી ચિંતા ન કરો. હવે વાત હતો મૂર્ખ માછલી. સ્ટુપિડ છે, અને મૂર્ખ માછલીએ શું કહ્યું? મૂર્ખ માછલીએ તો એના કરતાં પણ સરસ જવાબ આપ્યો. એટલે કે મૂર્ખ માછલી એવો સરસ જવાબ આપ્યો કે આપણે કેમ કહીએ કે મૂર્ખ માણસ છે એના ઉપર હસવું આવે, એવો જવાબ આપ્યો. બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ.
બિગ મેન્સ મોટા માણસો ઓલવેઝ હંમેશા મેક બનાવે છે બિગ પ્લાન્સ મોટા આયોજન. મોટા માણસો હંમેશા મોટા આયોજનો બનાવે છે. વાત સાચી છે, મોટા માણસોનું આયોજન પણ કેવું હોય? મોટું. પહેલી વાત સાચી છે. હવે બીજી વાતમાં એમ કહે છે બટ વોટ ધે સે, પણ જેવું તે કહે છે એટલે તેઓ, પણ જે તેઓ કહે છે તે નેવર ડુ, એવું તેઓ કરતા નથી. એવું ન હોય. જો કોઈ વ્યક્તિનો વિચાર ઉમદા હોય તો એનું કામ પણ કરવાની રીત પણ એવી હોય. તો અહીંયા મૂળમાં એવું કહે છે કે મોટા માણસો હંમેશા મોટા આયોજનો કરે છે, પણ જે તેઓ કહે છે એવું કરતા નથી. બીજી લીટીમાં એમ કહે છે they talk and talk of this and that. they talk and talk, તેઓ ખાલી વાતોની વાતો કરે છે. મિત્રો, વાતો કરવું છે ને ખરેખર બુદ્ધિશાળી અને સમજુ માણસોનું કામ નથી. ખાલી વાતો કરવી એક મૂર્ખ માણસ અને આળસુ માણસનું કામ છે. આળસુ માણસો ખાલી વાતો કરે મોટી મોટી, આમ કરું છે તેમ કરું છે, એને ડગવું પણ હોય નહીં. એટલે આ મૂર્ખ માણસ કહે છે કે જે ટોક એન્ડ ટોક, તેઓ ખાલી વાતો ને વાતો કરે છે. ધીસ એન્ડ ધેટ, આમ ને તેમ, તેઓ આમ ને તેમ કરવું છે એવી વાતો કરે છે. બટ વોટ ધે સે ધે નેવર, પણ જે તેઓ કહે છે ને તેઓ ક્યારેય કરતા નથી. આ કામ મૂર્ખ માછલીને નહોતું કરવાનું. જેને કરવાનું હતું એના વિશેનું મંતવ્ય એટલે કે અભિપ્રાય, વિચાર મૂર્ખ માછલી આવી. મિત્રો, તમારે જે કામ કરવાનું નથી એ કામ અઘરું છે કે હેલું એ તમને નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. આ મૂર્ખ માછલીએ પેલા માછીમારો વિશે નિર્ણય લઈ લીધો કે મોટા માણસો આમ વાતો કરે, પણ તેઓ આમ કરતા નથી. એને એવો નિર્ણય લેવાની જરૂર નથી. When clever heard his friend talk in this way. જો ચતુર માણસો અને સમજુ માણસો શું કરે? એમના હાથમાં બધી બાબત નથી હોતી. એ તમને સમજાવે. સમજવું કે ન સમજવું તમારા હાથમાં. તો હવે થાય છે એવું કે જ્યારે હોશિયાર માછલીએ સાંભળ્યું ને કે તેના મિત્રો આવી વાતો કરે છે, આ એક કહે છે કે હું તળાવ છોડવાની નથી, બીજી કહે છે મોટા માણસો આવી વાતો કરે એમાં કંઈ કરવાના નથી. એટલે એણે જે આ બંનેની વાત કરવાની રીત સાંભળી, એ બીકેમ વેરી છે, તે ખૂબ જ દુઃખી થઈ ગઈ કે હવે આ લોકોનું મારે શું કરવું. મિત્રો, કેટલીક વાર તમે તમારા સ્વજનને બચાવવા માટે કે તેના ભલા માટે અમુક વાતો કે અમુક નિર્ણયો લેતા હોય, તો તમારું જે સ્વજન હોય તેને તમારા નિર્ણયની કોઈ અસર ન થતી હોય ત્યારે તમને વધારે દુઃખ થાય. અહીંયા પણ એવું છે કે હોશિયાર માછલીને દુઃખ થાય છે કે અરે ભગવાન, એ બી કે વેરી છે, તે ખૂબ દુઃખી થઈ ગઈ કે આ લોકો મારી વાત નહીં માની. માય ડિયર ફ્રેન્ડ્સ, તોય સમજાય છે. જો મારી વાલી મિત્રો, I don't want our friendship to become to an end. હજી એક વાર સમજાય કે જો મારી વાલી મિત્રો, I don't want, હું એવું જરાય ઈચ્છતી નથી કે our friendship, આપણી જે મિત્રતા છે એ કમ ટુ એન એન્ડ, આપણી મિત્રતાનો અંત આવે ને એવું હું જરાય ઈચ્છતી નથી. સમજુ માણસો, સજ્જન માણસો તમને સમજાવવાના લાખ પ્રયત્નો કરે. સમજવું ન સમજવું તમારા હાથમાં હોય ત્યારે પછી એ લોકો નિર્ણય પરિસ્થિતિ ઉપર મૂકી દેતા હોય છે. એટલે અહીંયા ચતુર માછલીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જો હું એવું ઈચ્છતી નથી કે આપણી મિત્રતાનો અંત આવે, પણ હવે તમારી ઈચ્છા જો એવી છે તો સો લેટ અસ ઓર લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. એટલે એમ કે છે તો ચાલો ને વી લીવ ધીસ પ્લેસ, આપણે આ જગ્યા છોડી દઈએ એઝ સૂન એઝ પોસિબલ, જેટલું જલ્દી બને એટલી ઝડપથી શક્ય હોય તો આપણે આ જગ્યા છોડી દઈએ. કેમ કે આપણે કેટલીક વાર આપણે ઈચ્છતા નથી કે મારા બહુ અંગત મિત્રો કે મારા સ્વજનો મારાથી દૂર થાય. એટલે કે જેટલું જલ્દી બને એટલી ઝડપથી શક્ય હોય તો આપણે આ જગ્યા છોડી દઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી, વી કેન સ્વિમ, અને આપણે પાછી તરી શકીએ છીએ. ટુ ધ સી એટલે કે દરિયા, આપણે દરિયામાં તરી શકીએ છીએ. એવું નથી કે આપણે ન તરી શકીએ. તો
વી શેલ બી સેફ ધેર, અને પાછી વી શેલ બી આપણે રહીશું સેફ એટલે સલામત, ધેર એટલે ત્યાં આપણે ત્યાં દરિયામાં સલામત પણ રહીશું, કેમ કે દરિયામાં બહુ માછી મારવાના આ પ્રસંગ ઓછા બને. તો માનો કે નાની માછલીઓ કે મોટી માછલીઓ બધી એક સાથે આવે નહીં, એટલે કે આપણે ત્યાં સલામત પણ રહીશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેન્ડ. પણ આળસુ અને મૂર્ખ માણસોને સમજાવવા એ તો પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. બટ લેઝી એન્ડ સ્ટુપિડ, પણ આળસુ અને મૂર્ખ માછલી ડીડ નોટ વોન્ટ, ઈચ્છતી હતી નહીં. શું? તો કે લીવ ધીસ લેન્ડ. આળસુ અને મૂર્ખ માછલી આ તળાવને છોડવા જ ઈચ્છતી નહોતી કોઈ પણ સંજોગોમાં. સો ક્લેવર સેડ ગુડ બાય. હવે ચતુર માછલીને સમજાઈ ગયું કે આ લોકો મારી વાત માનવાના નથી. તેથી આ ચતુર માછલીએ કહી દીધું કે સારું ત્યારે આવજો. તું તેમને બંને કહી દીધું સારું ત્યારે તમે બંને આવજો. એમ સ્વયં આવે અને પોતે એમ કરીને બીજે તળાવમાં તરી. હવે મિત્રો ચતુર માછલી અહીં બીજે તળાવમાં તરી ગઈ છે એટલે તે સલામત છે. હવે મૂર્ખ માછલી અને આળસુ માછલીનો વારો છે કે તેઓના જીવનમાં કેવા પ્રસંગ બને છે. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ મેન કેમ વિથ બિગ નેટ્સ. ઓલા માણસો જે વાત કરી હતી કે આપણે બીજે દિવસે આવશું મોટી ઝાડ લઈ અને આમાં તળાવમાંથી સારી સારી માછલીઓ પકડી લઈશું. તો બીજી સવારે માણસો આવ્યા બિગ નેટ, મોટી ઝાડ લઈ, અને કોટ ઓલ ધ ફિશ, અને બધી માછલીઓને પકડી લીધી. બધી એટલે કેટલી? 2. તમે જાણો છો 2 કે 2 થી વધારે હોય તો આપણે બહુવચન કહેવું જ પડે. એટલે બધી માછલીઓને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ. આળસુ માણસો ભલે આળસુ હોય પણ ક્યારેક ક્યારેક બુદ્ધિજીવી જેવું કામ કરી નાખતા હોય છે. બટ વેન લેઝી વોઝ કોટ, જ્યારે આળસુ માછલી પકડાઈ ગઈ ને, હી લે વેરી સ્ટીલ. તે લે એટલે પડ્યા, હી લે એટલે પડી રહે છે, વેરી સ્ટીલ એકદમ સ્થિર બની. આળસુ માછલી એકદમ સ્થિર બનીને પડી રહે છે. આફ્ટર ઓલ, તેમ છતાંય શું? તો કે હી વોઝ લેઝી. આળસુ હતી ને, પડી રહી જ નહીં. બટ નોટ સ્ટુપિડ. આળસુ હતી કે મૂર્ખ થોડી હતી? મૂર્ખ નહોતી. અને મિત્રો તમે જાણો છો કે તમે ને હું અત્યારે જે ટેકનોલોજી વાપરીએ છીએ ને, ટ્યુબલાઇટ કે પંખા કે મોબાઈલથી લઈને કોમ્પ્યુટર સુધી બધી જેટલી શોધ થયેલી છે ને, એ કોઈ વ્યક્તિના આળસુ દિમાગની જ પ્રોડક્ટ છે. એનું કારણ હું તમને કહું કે જો તે વ્યક્તિ ખરેખર સખત મહેનત કરનાર હોત ને, તો પછી એવું ઈચ્છે છે ને, હું ચાપ દાબું અને લાઇટ થાય, હું ચાપ દાબું અને હવા આવે, એવું ઈચ્છે જ નહીં. એટલે એક રીતે જોવા જઈએ તો આળસુ માણસો ખરેખર પોતાનું દિમાગ તેજ ચલાવતો. તો અહીંયા પણ મૂર્ખ માણસી કહે છે કે સોરી આળસુ, કે તે આળસુ હતી પણ મૂર્ખ હતી નહીં. હી ડીડ નોટ મૂવ એટ ઓલ. થોડીક પણ હલી નહીં. જીવ બચાવો હતો, ડીડ નોટ મૂવ એટ ઓલ. થોડીક પણ હલી નહીં. વેન ધ મેન સો હી, જ્યારે માણસોએ તેને જોઈ, લે આ તો પડી છે. તો જ્યારે માણસોએ તેને જોઈ, they thought him to be dead. તેણે એવું વિચાર્યું કે આ તો મૃત્યુ પામ્યું છે. તેમણે એવું વિચાર્યું કે આ તો મૃત્યુ પામ્યું છે. So they took him out of the net. તેણે કહ્યું કે મરેલી માછલીને શું કરવું છે? મિત્રો તમે જાણો છો કે આપણા શરીરની અંદર પણ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તમારા મારા સગાવાળા રહ્યા આપણી નજીક રહે છે. જેવા આપણામાંથી જે પ્રાણ ઉડી જાય એટલે લોકો પણ આપણાથી દૂર ભાગવું. ભલે આપણા ગમે એટલા સ્વજન હોય, બરોબર, પછી તમને એની સાથે રાખતા નથી. એટલે કિંમત કોની છે? શ્વાસની છે, શરીરની. એટલે તેમણે વિચાર્યું કે આ તો મૃત્યુ પામેલી છે, તો હવે આપણે એનું કામ શું છે? તો ટુ કેમ આઉટ ઓફ ધ નેટ. એણે ઝાડમાંથી ઉઠાવી અને બહાર ફેંકી દીધી. અને થ્રુ અવે ઓન ધ સેન્ડ. અને ક્યાં ફેંકી દીધી? તો કે થ્રુ ફેંકી દીધી ઓન ધ સેન્ડ, રેતી ઉપર માછલીને ફેંકી દીધી. when nobody was looking at him. જ્યારે કોઈ વ્યક્તિ આ આળસુ માછલીની સામે જોઈ રહ્યું ન હતું
ત્યારે લેજી સ્લીપ્ડ બેક આળસુ માછલી સ્લીપ્ડ લપસવા લાગી, થોડું ખસકવા લાગી. ક્યાં? તો કે બેક પાછી કિનારા તરફ, પાણીના કિનારા તરફ થોડું ખસકવા લાગી. ઇન્ટુ વોટર, અને ક્યાં? તો કે પાણીની અંદર ધીમે ધીમે લપસ્યા ખાતી ઢસડાતી પાણી તરફ જવા લાગી. એન્ડ વોઝ સેફ, અને પાણીમાં જતી રહી. એટલે પછી પોતે સલામત હતી. કેમ? તો કે માછીમારોને તો એમ હતું મરી ગયું છે અને હવે બીજી વાર ઝાડ પકડવાના હતા નહીં, એટલે પોતે સલામત હતી. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ? હવે મિત્રો આળસુ માછલીનું શું થયું હશે? મિત્રો એ કહેવત છે કે નકલ કરે એમાં અકલ ન હોય. જો તમારો કોઈ મિત્ર સફળ થઈ ગયો છે, બરોબર, તો તેની થિયરી તમે અજમાવશો તો તમે સફળ થશો નહીં. કેમ કે એણે જે થિયરી અજમાવી પ્રથમ વખત અજમાવી છે, એટલે એના પ્રયત્નો, એની મહેનત ને એના વિચારો તે થિયરીને અનુકૂળ અને તમે નકલ કરો છો એટલે તમારો વિચાર નથી. તો તમને જ્યારે મુસીબત આવશે ત્યારે શું કરવું એની ખબર પણ પડશે નહીં. એટલે અહીંયા મૂર્ખ માછલી શું કરે છે? તો કે વેન સ્ટુપિડ વોઝ, જ્યારે મૂર્ખ માછલી પકડાઈ ગઈ, he went on trying to get out of the net. એ પણ ગઈ ટ્રાઈંગ, પ્રયત્ન કરો, વેન્ટ આઉટ, બહાર નીકળવા, ઓફ ધ નેટ એટલે ઝાડ. તે પણ ઝાડમાંથી આમ કરતી પ્રયત્ન કરવા ગઈ. એને એમ કે ઓલી એમને બેભાન પડી ગઈ તો હું અહીંથી કૂદકા મારી ગઈ, તો પોતે ઝાડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા ગઈ. ગમે લાભ છે, પણ ઓલા જે માછીમારો હતા ને એ હસવા લાગ્યા. હા શું કામ? કેમ કે કોઈ માણસ હેરાન થતું હોય ને તો અમુક બુદ્ધિશાળી માણસોની ને મજા આવે. તો બંને માછીમારો હસવા લાગ્યા અને કહ્યું, વી વિલ ગેટ અ લોટ ઓફ મની. આપણને ખૂબ પૈસા મળશે. ગેટ એટલે મળવું. આપણને કે ખૂબ પૈસા મળશે. લોટ એટલે ખૂબ જ, મની એટલે પૈસા. આપણને ખૂબ પૈસા મળશે. વેન વી સેલ ધીસ વન, જ્યારે આમાંથી એક પણ માછલીને આપણે વેચશું તો આપણને ખૂબ પૈસા મળશે. That is the way stupid lost his life. અને આ રીતે મિત્રો મૂર્ખ માછલી પોતાનું જીવન ગુમાવ્યું. મિત્રો આ વાર્તા બોધ પણ આપણને એ જ કહે છે કે ક્યારેય મૂર્ખ માણસોની સંગત કરવી નહીં. જો તમે સમજુ માણસ સાથે રહેશો તો દુઃખી થશો નહીં, અને મૂર્ખ અને સ્વાર્થી માણસો સાથે રહેશો તો ક્યારેક તમારે દગાનો સામનો કરવો પડશે, અને મૂર્ખ માણસો સાથે રહેશો તો તમારે નુકસાન સહન કરવું પડશે. એટલે બંનેની અંદર નુકસાન તો તમારું છે. એટલે સમજુ માણસો સાથે રહેજો, મૂર્ખ કે બુદ્ધિશાળી બહુ હોય સ્વાર્થી માણસો એની સાથે રહેતા નહીં. અહીંયા આપણે પાઠને સમાપ્તિ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લેટ્સ રીડ મોરનો બીજો યુનિટ લઈને આવશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.